નમસ્તે, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એકપલ કિચનમાં। આજે હું સ્વાદિષ્ટ અને સૌને પસંદ આવે તેવી આલુ પેટીસ બનાવીશ। તો પહેલાં મેં 1.5 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે। પછી તેમાં અડધી ચમચી મીઠું ઉમેર્યું છે। પછી આપણે થોડુંક તેમાં તેલ ઉમેરી લેશું અને તેને મિક્સ કરી લેશું। પછી આપણે થોડું પાણી ઉમેરતા જશું અને લોટ તૈયાર કરતા જશું। તો આ રીતે આપણે લોટ તૈયાર કરી લેશું। લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને 4 થી 5 મિનિટ સુધી રહેવા દેશું અને આપણે સ્ટફિંગ તૈયાર કરી લેશું। તો પહેલાં કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી લેશું। પછી થોડીક આદુ લસણની પેસ્ટ ઉમેરી લેશું। 1 ઝીણું સમારેલું લીલું મરચું લઈ લેશું અને તેને મિક્સ કરી સાતળી લેશું। પછી આપણે મસાલા ઉમેરી લેશું। અડધી ચમચી નમક, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। પછી બધા મસાલાને મિક્સ કરી લેશું। બધા મસાલા મિક્સ થઈ જાય પછી આપણે બોઇલ્ડ કરેલા વટાણા ઉમેરીશું અને બોઇલ્ડ કરેલા બટેટા ઉમેરી લેશું અને તેને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। જો તમારે ખાટું કે મીઠું બનાવવું હોય તો તમે ખાંડ કે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। પછી આપણે એક વાટકીમાં 2 ચમચી મેંદો લઈ તેમાં થોડુંક ઘી ઉમેરીને આ રીતે તૈયાર કરી લેશું। અને પછી લોટમાંથી આ રીતે બધી રોટલીઓ વણી લેશું અને પછી એક રોટલી લઈ આપણે તેના ઉપર તૈયાર કરેલું બેટર લગાવીશું। થોડોક કોરો લોટ ઉમેરીશું અને પછી ઉપર બીજી રોટલી રાખી દઈશું। ફરી તેના ઉપર બેટર લગાવીશું અને ઉપર કોરો લોટ છાંટીને ત્રીજી રોટલી રાખી દઈશું। આ રીતે આપણે 4 રોટલી તૈયાર કરી લેશું। તો હવે આપણે 4 રોટલીને એક પછી એક બેટર લગાવીને તૈયાર કરી લીધી છે અને પછી તેને આપણે વણી લેશું।
એકદમ પાતળી વણવાની છે. રોટલી વણાઈ જાય પછી આપણે છરીની મદદથી ચારેય બાજુના ભાગ કાઢી લેશું. પછી આ ચોરસમાંથી આપણે 4 ભાગ કરી લેશું. અને તૈયાર કરેલું સ્ટફિંગ આપણે આ રીતે તેમાં વચ્ચે મૂકતા જશું. પછી આપણે તેને આ રીતે ખૂણો વારી લેશું અને સરસ રીતે પેક કરી લેશું. ચારેય પેટીસ તૈયાર થઈ જાય પછી આપણે તેને તળી લેશું. ધીમી આંચ ઉપર આપણે તેને ફેરવતા જશું અને તળતા જશું. તો હવે આપણી પફ પેટી સરસ રીતે તળાઈ ગઈ છે. આપણે તેને કાઢી લેશું. અને તેને ટમેટો કેચઅપ, લીલી ચટણી કે ગરમા ગરમ ચા સાથે સર્વ કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.